હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં જ છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાને આપણે જો ખેતરમાં આવી ગયા, સાંજનો ટાઈમ થઈ ગયો છે ને ખેતરમાં થોડી રેકદેક કરવા આવ્યા હતા, કારણ કે 2 દિવસથી હે ને ખેતરમાં રેકદેક નથી કરી, એટલે આજે સાંજના થોડા ફ્રી હતા તો ખેતરમાં રેકદેક કરવા આવી ગયા ને વાડ કોટો આપણે થઈ ગયો એટલે વધુ આવે એવું નહીં. ખેતરમાં 2 દિવસ લઈને પાછું પાણીને ખાતરને કરવું છે. તો જો આપણે શાકભાજીમાં છે ને શાકભાજીઓ બધી નીકળી ગઈ હોય તો સાહેબ બતાવી દો તમને બધાને. આશા તો નથી જ. તો આપણી બધી મહેનત બાતલ જાય એમ હતી, સફળ થઈ ગઈ. કેમ કે ડુંગળી ઉગી ગઈ, મૂળા કૂટ્યા હે એટલે મહેનત તો સફળ થવાની જ છે. મૂળા પણ મસ્ત થઈ ગયા. આ છે મૂળા બીટ જબ્બર ઉગ્યા ને બીટ રોય કરવાની. આ બધા બીટ ઉગી ગયા. તો ઘણા દિવસે આપણે આયા ખેતરમાં તો મસ્ત મજાનું શાકભાજી થઈ ગયું. મને એવું લાગતું હતું કે મકાઈ પણ નહીં થાય, મેથી પણ નહીં થાય, કારણ કે નોલેજ એટલું બધું નહીં. આપણે ખેતી કરી નહીં, સાહેબને થોડું ઘણું નોલેજ છે, પણ આપણને એટલું બધું નોલેજ નહીં, એટલે આપણને તો આશા છૂટી જ ગઈ કે એમ તો કશું જ નહીં થાય. ઉતાવળું બોલ થોડું, પણ બધું ફટાફટ નીકળી ગયું છે એટલે આમ. તો હવે 2-4 દાડા રહી ને પાછું પાણી પાવું તો પાણી પાઈ દઈએ ને મકાઈ પણ કમ્પ્લીટ નીકળી ગઈ છે. તો આ બાજુ મકાઈ પણ અત્યારે શાંત. હા, આ બાજુ કયા? આ મૂળા હ ને આ બાજુ મકાઈ પણ જોઈએ કહો બહાર નીકળી જઈએ. હવે 2 દિવસમાં આપણે પાણી પાઈ દઈશું. જેટલું હવે લેટ પાણી પડે એટલું થોડું સારું. તો મેડમ પણ પારસ પણ હેપી થઈ ગઈ, ખુશ. ને મને તો હવે ઠેઠ રોડ ઉપર અમારે રોડ જેટલો દેખાય એ રોડ હા ને આટલે આપણે પેલું શું હલા ધોણા, તો એની ખુશ્બુ રોડ ઉપર જાય હ એટલે થોડી બીક રહે હે, પણ કાંઈ વાંધો નહીં. જેને જેટલા લેવાય લઈ જાય. ઓની પણ જોઈએ કહો મકાઈ બધી નીકળી ગઈ છે. કેમ કે આશા હતી જ નહીં કે મકાઈ નીકળે. અને સામે મકાઈ વાટી બીજા ભાઈની ખેતરનું છે તો આ બાજુ મૂકવા માંડ્યા. તો એમને આપણે કીધું કે ભાઈ આપણા ચારામ ના મૂકો, કેમ કે ચારામથી હેડે તો થોડો બગાડ થાય, એટલે આપણે એમને જાણ કરીએ એટલે થોડું સારું રહે. બગડ્યા પછી વિચારવું એના કરતાં ખાલી જાણ કરી દેવી, ટકોર કરવી સારી. હવે મેડમ આપણને હેડતે શીખડાવે. તો આમ હેડું પણ આમ મૂચી હેડું હેડ બીજા હેડવાનું ઓમુચી હેડું તમે ઓમ હેડો તો ઊભી રહો બતાય ને. શું લાયા મસ્ત પ્યારા ઓની મે સ્મેલ આપી તમે કહેતા હતા એવું. હારું હવે મૂચી હેડું બતાવો. હા હું બતાવું. જોઈને ફેમિલી એવી તાજ હેડે, મેં જે તમને કીધું ને એ રીતના જ હેડે. તમને હેડતા જ નહીં આવડતું, હરખું હેડવાનું થોડું. તો ફેમિલી આપણે ધીમે ધીમે હેડતે શીખશું. આપણને તો હેડતે નહીં આવતું. હેડતા નહીં શું નહીં આવડતું? જે હોય કહી દે એટલે હેડતા નહીં આવડતું તમને. હા ભાઈ, હરખું હેડવાનું. તને શું આવડે? મન હું જોઈ છે હું હેડ્યું મસ્ત. તને શું આવડે બધું? હું છે હેડું જો આમ હેડું હેડું બેટ. તમે એવું બેટ. તો ફેમિલી હવે થોડા દિવસ આપણે કોકના તોથી લાવવું પડશે શાકભાજી, પછી આપણું ઘરનું શાકભાજી થઈ જાય. થોડા દિવસમાં અહીંયાથી આપણી પ્યારી કોથમીર બચ્ચી કરે એવી.
ફુલેવર આજ નહીં કાલ ફુલેવર તો મને દીઠે ભાવતું નહીં. કોઈને ભાવતું હોય ને તો ખાવા દો. આપણે ફેમિલી પોર વાવી દઉં પોટ પોર વાવી દઉં ફેમિલી આપણે ના પરારેલા પોર તો આપણે પેલું નતું વાવી પણ પૂડા રાયડો હોય તો ના પૂડા વાવ્યા ખબર એક વાર એના પહેલાં ફુલેવર વાવી દઉં ને તો ફેમિલી આપણે એક ફેર વાવી દઉં તો પોર વાઈ એના પછી જે જીવાક પડે ને તારનું આપણું ફુલેવર શું થઈ ગયું ફુલેવર અપસી ગયું. તો ફેમિલી હવે ફટાફટ ઘરે જઈએ ને થોડુંક આપણા માટે હવે ખુશી જ કહેવાય ને કેમ કે આપણું શાકભાજી પણ કમ્પ્લીટ નીકળી ગયું. અહીંયાથી જોઈએ કહો પ્યારી પ્યારી કોથમીર દેખાય પ્યારી પ્યારી શું દેખાય પેલું લીલું વધાર્યું તો બધું આપણું પ્યારી નીકળી ગયું. હવે કાલે સવારમાં આવીશ થોડી વાળ કરવાની બાકી છે 1-2 કોટા નાખી દઈએ. અહીંયા હજુ ગેટ ઉપર પણ નાખવાના તો કાલે આવીને નાખી દઈએ. તો ફેમિલી હવે જઈએ આપણે ઘરે ને ઘરે જઈને શું બનવાનું ખાવાનું બનાવવાનું કોક થેપલા મુની ખાઉં તો આપણે 5 સ્ટાર હોટલ નથી મસ્ત થાળી મંગાવવાના આ તો બહાર બેહીને જ ખાઈશ. ઓકે તો ફેમિલી જોજો આપણે આજે 5 સ્ટાર હોટલનું ખાવાના છીએ તો ફેમિલી આપણે નહીં ખાવાના અહીંયાથી કબૂલ ને મને પ્યારી મારી કોથમી અહીંયાથી પણ દેખાઈ રહી છે પ્યારી મને ધોણા અતિશય ભાવે. તો આપણે આ ધોણા વાયા ને ધોણા બીટ આ તો આપણે રેગ્યુલર રસ કરીને પીવાનો જ્યુસ કરીને રસ નહીં બીટનો જ્યુસ તો હું પીશ. ઓકે ટામેટા જેવો થઈ ગયો બીટનો જ્યુસ તું અમે ટામેટા જેવી જ છે હેડો ગુસ્સે મળી બપોરે તમે ખીચડી ભજીયા લાવ્યા ગલાસ લાવ્યા વાટકી લાવ્યા 2 ચમચીઓ લાવ્યા મેગી કાઢી તો લાગન પપ્પા અંદર કાઢી ના લાગો મેગી ખાઈ તો ભૂખ લાગે ને તો મેગી તો આટલી જ બનાવો 15 રૂપિયા મેગી ખાઈ કે મેગી આટલી બને આ બાજુ હોય જોઈ કુલિયો લઈને ફરતા હોય બધા ચક્કા. તો ફેમિલી આ બાજુ ઘરે આવ્યા હોતનો ટાઈમ થઈ ગયો બહાર તો અંધારું થઈ ગયું તો પકોડી ખાઈને પકોડી લઈને આવ્યા શું પકોડી તો છેલ્લે મસાલો રહે માવો મને ખબર હોય મારે ખાવાનો ભાગમાં આવવાનો મને ખબર. આ બાજુ ગુગી છે ગુગી શું લાવે આપણે તને ભાવે इंग्लिश में क्या बोलते हैं इंग्लिश में गोलगप्पा कितने लोग हैं आपके घर में पागल मेरे को सब पागल लग रहे हैं आप गोलगप्पे हम खाते हैं तुम्हें कोई तकलीफ गोलगप्पे ना के पान ना फैमिली आ बाजू જોઈએ કો પહેલી તો ખેતરના તાજા આપણે લાયા છીએ તો ચાલુ થઈ ગયા કામકાજ ને આ બધું ઈસુડી આપણે મસ્ત ધોણા આપણે મસ્ત નીકળી બધું નીકળી ગયું શાકભાજી હા બીજું તો ભાવતા નહીં ધોણા પકોડી ભાવસી ભાવવાના હા પેલું પાણી ધોણાનું જ પાણી છે એ ભાવશે ધોળો કાઢી લીધો એ તો આખું પાણી ધોળાનું આવતા ઈનું કઈ ભાવશે તો જે ભાવા હો આ ધોળાનું પાણી ના આવે ધોણાનું જ આવે ને તાણ ધોણાનું આપણે પકોડી બનાવતા હું કરતા મિક્સરમાં ધોણાનો ફૂદેલો ક્રશ કરી નાખતા એક ફૂદેલો આવે ને તું ક્રશ કરેલા ધોળા આવે ને મીઠું કશું નાખો ને તો હું ખાઈ તો હવે આપણે વાયેલા ને તો મિક્સર હમું કરાવી દેવું હે પછી હે ને ધોણાનો જ્યુસ જલજીરા નાખીએ ને મસ્ત સરબત જેવું લાગે ફેમિલી આમાં કોઈ જોઈએ ખસો રાત પડી જશે આપણે ને આમાં કોઈ સાહિબ કહેતા કે મને હે ને બિલકુલ હે ને મને થેપલા નહીં ભાવતા તો આમાં કોઈ જુઓ હા રોલ વાળી જેવું ઝાપટા હે બાકી આ પહેલું મુહૂર્ત કર્યું ભાઈ પહેલું નહીં આગળ જેટલું ભૂખ્યા મરતા ખાવું પડે ના ના પહેલું મુહૂર્ત કર્યું પહેલા જેટલું અમારા ઘરમાં હાચમ હાચી સોડી આવી છે
પપ્પુ પેલું નહીં ખાતા ભગવાન માથે રાખીને બોલ હા પેલું નહીં હા ના ખૂબ બધું ખાઈ ગયા ખૂબ બધું ખાઈ આ છોડી જુઠ્ઠી પેલા છે. ખાધું પછી આ બીજું લીધું આ છોડી એમાં જુઠ્ઠી લેવાનું કોઈ માનતા જ નહીં તો તો? વિશ્વાબેન હે ને રિહાઈને બેઠા હી કારણ કે હે ને વિશ્વાબેન હે ને આ બધા બે જણા લડાય ને એટલે વિશ્વાબેન નહીં ગમતું પાછું પહેલું પપ્પુ પેલું ખાધું ને ભાઈ બંધ થો ને જોઈ રહ્યો આવા નવા વિશુનામાં ચરબી હોય ટકી ટકા વિશુ આજ વકરે હે તો ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગ્યો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્રોમાં પોકાડજો શેખ સુધી આપલા સુધી એટલે ભગવાન સુધી પોકાડજો તો આ મકુ રોવાનું ચાલી રહ્યું હોય તો વિડીયો આપણે આટલા સુધી સમાપ્ત કરીએ ને કે અમારો વિડીયો મહાદેવ હર 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 મહાદેવ રોયા